સો હેલો ગાઈસ, વેલકમ બેક. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલાં તો તમારો બધાનો દિલથી ધન્યવાદ, શુક્રિયા. કેમ કે આજે તમારા ભાઈ એક વ્લોગ નહીં 100 વ્લોગ પૂરા કરી લીધા છે. આ મારો 100મો વ્લોગ છે. અને સૌથી પહેલાં તો મારી પાસે એક જ વસ્તુ છે તમારા બધા માટે દેવા માટે કે તમારો બધાનો દિલથી ધન્યવાદ, શુક્રિયા. તમે લોકો એટલો બધો મને સપોર્ટ બતાવ્યો. કેમ કે બીજી વસ્તુ મારી પાસે કાંઈ દેવાની છે નહીં. અને જ્યારે મેં પહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે પણ એકલા જ મેં સ્ટાર્ટ કર્યો હતો. અને આજે મારા 100 વ્લોગ પૂરા થઈ ગયા છે. મને ખુદની અંદરથી ગર્વ છે કે પ્રાઉડ ઓફ માય સેલ્ફ. કેમ કે આજે પણ એકલો જ છું. શરૂઆતમાં જ્યારે મેં પહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે ગભરામણ હતી અંદર કે કેવી રીતે હું વ્લોગિંગ કરીશ, કેવી રીતે આ કરીશ. પણ એક દિલમાં મારા હતું કે મારે વ્લોગિંગ બનવું છે, મારે વ્લોગર બનવું છે. બસ એક મેં અંદર મારી દિલમાં એક જગ્યા રહી હતી કે હું કંઈક કરી બતાવીશ. મેં દિલમાં બધાના જે જગ્યા કરી છે એ વસ્તુ પૈસા દેતા પણ ન મળે. એટલે મેં જ્યારે પહેલો વ્લોગ હતો ત્યારે ગભરામણ થતી કે ભાઈ કેવી રીતે મારે વ્લોગ બનાવવો. હું લખતો પહેલાં નોટમાં લખતો કે આવી રીતે ટૂંકમાં ફલાણું બધા જે લોકો જોવે છે એને ખબર જ છે મેં પહેલો વ્લોગ કેવી રીતે કર્યો હતો. અને આજે પણ 100 વ્લોગ મારા કમ્પ્લીટ થઈ ગયા. મેં કોઈ દી મેં હિંમત હારી નથી કે આજે મારે વ્લોગ નથી વ્યૂ હોતા તો પણ મારે નથી બનાવો. મેં એક જ મારું માઇન્ડસેટ હતું કે ભાઈ મારે વ્લોગ બનાવવા છે 1 2 1 એમ આજે તમારા ભાઈએ 100 કરી લીધા. કેમ કે અંદરથી ગર્વની વાત છે કે મારા માટે તો કે ભાઈ એટલું કામ કરવા છતાં એટલું તમે લોકોને ખબર જ છે કે મારી લાઈફ કેવી છે. હું જિંદગીમાં મોબાઈલમાં છું એમ રિયલમાં પણ હું એ જ છું. કેમ કે મારા કામ વધારે છે. કેમ કે વાડીનું કામ હોય, જોબ ઉપર જવાનું હોય, જીમ કરવું. કેમ કે એક સાથે બધા કામ ન થાય. અને મેં પણ તોય બધા કામ જાળવી રાખ્યા. કેમ કે બધા લોકોને લાગે કે હિતુભાઈ તું વ્લોગર હે, વિડીયો બનાવી નાખી દે, એમાં શું હોય. પણ મને ખબર છે મેં રાતે ઉજાગરા કર્યા છે એકલા. અમુક વસ્તુ સૌથી પહેલાં તો વ્લોગિંગ મેં સ્ટાર્ટ કર્યું હતું કેમેરો પણ ઉઠાવતા નહોતો આવડતો મને. કેવી રીતે કેમેરો રાખવો, કેવી રીતે શું કરવું, શું બોલવું, એક વસ્તુનો મને ખ્યાલ નહોતો. પણ જે બનાવ્યું છે ખુદનું બનાવ્યું છે, કોઈનું કોપી નથી કર્યું અત્યારે લગન. પછી વ્લોગિંગ ચાલુ કર્યું મેં. અને પછી એપ્લિકેશન આવે VN. બે એપ્લિકેશન આવે મારા મોબાઈલમાં, બે અત્યારે હાલે છે, VN અને CapCut. તો VNમાં હું વ્લોગ એડિટ કરતો. મેં મારા દોસ્તારોને કીધું કે ભાઈ મને એડિટ કરતાં શીખવાડો. એને મને દિલથી શીખવાડ્યું ભાઈ. એમાં હું કાંઈ કહેતો નથી. એને પણ દિલથી ધન્યવાદ ભાઈ. જે લોકો મને સપોર્ટ કર્યો છે, હજી પણ સપોર્ટ કરે છે, એને પણ હું દિલથી ધન્યવાદ માનું છું. કેમ કે એકલાથી કોઈ પણ વસ્તુ એકલાથી ન થાય. બધાને ખબર પડે. કેમ કે હું સ્ક્રીનમાં એકલો દેખાતો હોય પણ મારી પાછળ ઘણા માણસો એવી રીતે છે. તો એને મને CapCut વ્લોગિંગ શીખવાડ્યું કે વ્લોગિંગ શું મતલબ કે VN શીખવાડ્યું કે VNમાં કેવી રીતે એડિટિંગ થાય, કેવી રીતે આમ તેમ એ બધી વસ્તુ મેં કાંઈક થોડીક મેં શીખી, મારા દોસ્તારોએ શીખવાડી. એવી રીતે કરીને પછી મેં વ્લોગિંગ બનાવવાનું ચાલુ કર્યું. 1 2 પછી થંબનેલ આવતી કે થંબનેલ મને બનાવતા ન આવડતી. હું મારા દોસ્તારને કહી દેતો કે ભાઈ થંબનેલ બનાવી દે. થંબનેલ મતલબ કે જે આગળ યુટ્યુબમાં આપણે જે વ્લોગમાં જે તમને ફોટો દેખાય છે ને એને થંબનેલ કહેવાય. એ પણ મને બનાવી દેતા. કશું વાંધો નહીં. એક કોલ કરું તો કલાકમાં મારું બધું કમ્પ્લીટ થઈ જ ગયું હોય. પછી CapCut આવતું, જે ઇન્સ્ટાગ્રામની રીલું બનાવવામાં CapCut એપ્લિકેશન સારું છે. જે લોકોને ખબર નથી એ ઇન્સ્ટોલ કરી લીધો. આઈફોનમાં CapCut હાલે છે. તો મેં CapCut ઇન્સ્ટોલ કરી લીધું. અને CapCutમાં પણ મને કાંઈ ખબર ન પડે કેવી રીતે શું કરવું આ તે. પણ એક દિલમાં જગ્યા હતી કે બસ કરવું છે તો કરવું છે, કદાચ ગમે એ થાય. તો ત્યારે હિંમત નતો આવ્યો. ત્યારે ભાઈબંધને કીધું કે ભાઈ શીખવાડ. એને પણ શીખવાડ્યું. અત્યારે એના ભાઈબંધ મારી પાસે શીખે કે ભાઈ કેવી રીતે થાય છે. કેમ કે એમાં મેં ઇમ્પ્રૂવ કર્યો. સેલ્ફ ઉપર કામ કર્યું. મને ખુદને ખબર છે. પછી બીજી વસ્તુ એ જીમ, કે એ વસ્તુ મને પુશ કરે છે કે કદાચ હું ગમે એ ડિમોટિવેટ હોય. મને બધા માણસોનું અલગ હોય કે ભાઈ ડિમોટિવેટ હોય તો ગીત સાંભળે, કોઈ પણ વસ્તુ કરતા. મને એક જ વસ્તુ છે કે જ્યારે હું ડિમોટિવેટ હોય ત્યારે મારું જીમ એક જ કે મને જીમમાં અલગ જ મજા આવે. ત્યાં મારે કોઈ વસ્તુની જરૂર નથી, મોબાઈલની પણ જરૂર નથી. કેમ કે 2 કલાક મારા માટે દિવસની, જ્યારે 24 કલાક નથી જતી એવી મારી 2 કલાક જાય છે. કે અંદરથી મજા આવે સેલ્ફ ઉપર કામ કરવાની. જો કે મેં પહેલાંથી સેલ્ફ ઉપર જ કામ કર્યું છે, હજી સેલ્ફ ઉપર જ કામ કરવું. અને જેટલા લોકો મારા બ્લોગ જોવે છે ભાઈ સેલ્ફ ઉપર કામ કરો. કેમ કે કાંઈ મળશે નહીં. કોકને ટાઈમ આપવામાં, કોકની સ્ટોરી જોવામાં, લાઇક કરવામાં કાંઈ વસ્તુ કામ નહીં આવે. તમે કોન્ટેન્ટ બનાવો ભલે ન આવડે, માણસો દાંત કાઢશે. હા, અને હું કહી દઉં શરૂઆતમાં મારી ઉપર માણસો હું આવા વિડીયા બનાવે, આ તે ધંધીના કરો, આ તે બધું ટૂંકમાં બધું સાંભળવા જડે. આ વસ્તુ સારી પણ હોય, ખરાબ પણ હોય. તોય મેં ઇગ્નોર કર્યા માણસોને. એ તો કહે ભાઈ એમાં કાંઈ ઉપાધિ ન કરો, હોનું કામ, હોનું આ મારું એક કામ છે, મારો ધંધો છે, મને શરમ ન આવે કોઈ વસ્તુમાં. પછી મારામાં ધીમે બધા દોસ્તારો ભેગા થતા, આમ તેમ ગમે એમ કહીને અમે કોન્ટેન્ટ નાખતા, આ તે બધી વસ્તુ એમ કરીને બધું આગળ વધ્યો. અને બીજી વસ્તુ કે જ્યારે બધા એમ કહેતા મને કોઈ સપોર્ટ નથી કરતું. સપોર્ટ પહેલી વસ્તુ હું તમને કહી દઉં કે સપોર્ટ તમને કોઈ ન કરે.
જે સપોર્ટ કરશે એક તમારા મા બાપ છે અને બસ 1 થી 2 દોસ્તારો હોય એ જ તમને સપોર્ટ કરશે. બાકી કોઈ દુનિયા દેખી ન હોગે તમે આગળ જતા હોય. લોકો કોઈ તમને કાંઈ સપોર્ટ નહીં કરે. તમને સોશિયલ મીડિયા મેં કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારે મને ખબર પડી ગઈ કોણ મારા છે. બધી વસ્તુ તમને આમાં મને ખબર પડી ગઈ. પણ તોય હું દિલમાં મારા માટે બધા માટે પ્રેમ જ છે. મારું દિલ નબળું છે. કેમ કે જે વ્યક્તિને મારી સાથે ઘણાય ખરાબ કર્યું પણ તોય એ સામા મળે તોય હું હસતું મોઢું રાખું. કેમ કે ભાઈ કાંઈ વાંધો નહીં. કદાચ એના કિસ્મત ખરાબ હશે મારું ખરાબ કરતો હોય પણ કોઈ વાંધો નહીં, કરો તમ તારે. પણ આપણે વ્લોગિંગ ચાલુ જ રાખ્યું, મેં બંધ નથી કર્યું. એટલે મારું કહેવાનું એટલું જ છે, તમે લોકો તમારા મા બાપ વિશે જુઓ. તમારા મા બાપે કેટલી સ્ટ્રગલ કરી છે, તમારા મા બાપે શું શું કામ કર્યું છે તમારા માટે. અને હજી મારા મમ્મી પપ્પા ખુદ મારી માટે કામ કરે છે. હું ક્યાં એ વસ્તુ મોટી કરું કે એ નથી કરતા, કે હું વિડીયો બનાવવા માંડ્યો એટલે કામ નથી કરતા. હજી કામ કરે. મને એમ થાય કે મારા મમ્મી પપ્પાને બસ મારે કામ નથી કરાવવું. મારું એક જ સપનું છે. મારે આવનારી વાઈફની મને ટૂંકમાં જોયું જાય છે એ શું છે એ નહીં, પણ મારું એક જ સપનું અત્યારે તો છે કે મારા મા બાપ અને મારી બેન, મારી સિસ્ટર, કેમ કે મને ફૂલ સપોર્ટ કરે. મારી સિસ્ટર પણ, એને પણ જ્યારે હું ડિમોટિવેટ હોય ત્યારે હું સોશિયલ મીડિયાની વાત એને કરી શકું. કેમ કે મમ્મી પપ્પાને એટલું બધું જ્ઞાન ન હોય સોશિયલ મીડિયામાં કે આ વસ્તુ શું આવે, માણસો ક્યાં આવે. પણ બેન કહેતી કાંઈ વાંધો નહીં ભાઈ, એ બધી વસ્તુ હાલે. કેમ કે શરૂઆતમાં બધાને એમ જ હોય, પછી તોય ધીમે ધીમે આગળ આવ્યો. એને પણ સપોર્ટ કર્યો, બધાય સપોર્ટ કર્યો. કેમ કે શરૂઆતમાં બધાને એમ ઘરેથી સપોર્ટ ન હોય એવી વસ્તુ નથી કે શરૂઆતમાં અજીબ લાગે કે બેટા શું કરે, આપણે નોકરી ધંધો કરો, કામ ધંધો કરો. ભલે એ વસ્તુ સારી જ છે પણ એક મને અંદરથી શોખ છે કે ભાઈ મારે વ્લોગિંગ બનાવવું છે તો એ વસ્તુ મેં બનાવી. ટૂંકમાં અત્યારે ઘરવાળા પણ સપોર્ટ કરે. ઘરવાળા ઘરેથી મને સામેથી કહે છે કે બેટા આજે વ્લોગ નથી નાખવાનો. ટૂંકમાં આ પ્રેમ છે. ટૂંકમાં પહેલાં બધાનું દિલ જીતવું પડે, પછી માણસો તમારે હારે હોય. અને હજી એક વસ્તુ કે કોઈની પરવા કર્યા વગર તમે કોન્ટેન્ટ બનાવો, બસ એટલું જ મારું કહેવાનું છે. અને મેં મારા વ્લોગિંગમાંથી મેં કટકા કરીને મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી. ટોટલ મારી અત્યારે 4 રીલ વાયરલ છે. એક રીલમાં છે 1,80,000, એક રીલમાં છે 1,70,000, એક રીલમાં છે 1,22,000 અને એક રીલમાં છે 1,00,000 ને કંઈક 10,000. તો બસ તમારો બધાનો દિલથી ધન્યવાદ. કેમ કે આટલી બધી રીચ તો મેં વિચારી પણ નથી. કેમ કે આટલી બધી રીલ મારી વાયરલ થઈ ગઈ. અત્યારે આ તાજી જ છે, અત્યારે વાયરલ જ છે મારી રીલું બધી. તો સૌથી પહેલાં તો જે લોકોએ લાઇકો કરી છે, સપોર્ટ કર્યો છે, એને પણ દિલથી ધન્યવાદ. ઇન્સ્ટાગ્રામ ફેમિલીને પણ, કેમ કે આટલા બધા માણસોએ મને લાઇક કરી, સપોર્ટ કરી. કેમ કે મને ખબર નથી એટલી બધી લાઇકો મને ના ખબર પડે કેને લાઇક કરી. એટલે એને પણ બધાને દિલથી ધન્યવાદ જે લોકોએ મને કોમેન્ટ કરી છે. અને સૌથી પહેલાં તો સોરી, કેમ કે જે બધાને હું રિપ્લાય નથી કરી શક્યો. મેસેજમાં ઘણા લોકોએ મને મેસેજ કર્યો હતો કે ભાઈ અમે રાજકોટથી છે, અમે અમદાવાદથી છે, અમે મતલબ ગમે ત્યાંથી હોય, જે લોકોને હું રિપ્લાય નથી કરી શક્યો તેના માટે સોરી. કેમ કે એટલે બધું રિપ્લાય કેવી રીતે મારે કરો, જેમ બને એમ રિપ્લાય કરવું. એક દિવસ થઈ જાય તો કોઈ વાંધો નહીં, લેટ પણ રિપ્લાય આવશે ખરા. કેમ કે બધા માણસોને મેં રિપ્લાય આપ્યો. જે લોકોએ મને જેવો સવાલ કરે, નાનાથી માંડીને મોટાથી માંડીને કદાચ ગમે એટલા બધા લોકોના મને એમાં આવેલું છે. નાના છોકરાથી માંડીને મોટી ઉંમરના બધાના મેસેજ આવેલા છે કે મેં બધાને મારી રીતે જવાબ આપ્યા. અને અત્યાર લગ્નમાં કોઈની ખરાબ કોમેન્ટ નથી આવી, એટલે મારા માટે બહુ સારું કહેવાય. કેમ કે આટલી રીલ વાયરલ થાય તો સૌથી પહેલાં તો ખરાબ કોમેન્ટ આવે કે આમ તેમ, પણ એ મારામાં નથી. તો તમારો પણ દિલથી ધન્યવાદ. બસ આવી રીતે બસ પ્રેમ બતાવતા રહ્યો. અને મારા ફોલોવર પણ વધ્યા છે, એના માટે તો દિલથી ધન્યવાદ કે મને ફોલો કર્યો, કે આવી રીતે અમારા કોન્ટેન્ટને ફોલો કર્યો. બસ આવી રીતે અમારું ચાલતું રહેશે. કેમ કે મેં ઇન્સ્ટાગ્રામમાં 1 થી 1.5 વર્ષ મેં કન્ટેન્ટ નાખ્યો. મેં 2 વર્ષ ટોટલ મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ તમે જોઈ લીજો, 300 ઉપર પોસ્ટ છે. 500 હતી મેં પોસ્ટ બધી જેટલી નથી એલી ને 300-400 વ્યૂ, 300-400 જ વ્યૂ આવતા. એ પોસ્ટ મેં બધી ડિલીટ કરી નાખી છે. બધાને એમ લાગે કે 300 જ પોસ્ટ છે, પણ ટોટલ 500 પોસ્ટ હતી, એમાંથી મેં 300 અત્યારે રહી છે. અને 1.5-2 વર્ષ પછી મારો કોન્ટેન્ટ ઉપડ્યો છે. તો બધાને એમ લાગે કે ઓહો હિતુભાઈનું તો હાલી ગયો, હિતુભાઈનું તો હાલી ગયો, આમ તેમ ટૂંકમાં સાંભળવા જડે આમ તેમ. પણ એ મને ખબર છે મેં કેવી રીતે મારામાં જ્યારે 500 વ્યૂ આવતા હું કેટલી મહેનત કરતો, કેટલા એડિટિંગ વિડીયો કરતો, જીમમાં કેટલું બધાને વિડીયો ઉતારવા દેતો. કેમ કે કોઈ આપણા માટે ડાયરેક્ટ એક્ટિવ ન હોય. આપણે તો મારા દોસ્તારોએ ના નથી પાડી કોઈ દી કે વિડીયો, હું ગમે ત્યારે કહું કે ભાઈ વિડીયો ઉતારવો છે મારે, કાંઈ વાંધો નહીં લાવો ઉતારી દો, કદાચ ગમે એવું હોય તો એને ના નથી પાડી. અને જ્યારે વ્યૂ નહોતા આવતા ત્યારે પણ હું કોન્ટેન્ટ સતત નાખતો રહ્યો. બસ દિલમાં મારે વ્યૂને નાનો કાંઈ હતું નહીં કે ભાઈ મેન વસ્તુ છે કે સતત એક વસ્તુ માટે ટકી રહેવું. ડેઈલી એક વસ્તુ માટે ટકી રહું ને એ બહુ અઘરી વાત છે. માણસો બધાને બધું કરવું છે, પણ હું 2 થી 5 દીમાં કરી લઉં, પણ 2 થી 5 દિવસમાં કાંઈ ન થાય. તો ટોટલ મેં 1.5 થી 2 વાર કન્ટેન્ટ નાખ્યો ત્યારે 500-600 પોસ્ટે મારો 2-3 વિડીયો વાયરલ થયા. એટલે મને ખબર છે મેં કેવી રીતે કર્યું છે. ડાયરેક્ટ કોઈ વસ્તુ નથી થઈ જતી, પણ તો હિંમત નથી હારવાની. કેમ કે હવે આગળ અમે પ્રોગ્રેસ કરશું. કેમ કે થોડું ઘણું ઓડિયન્સ અમારી પાસે છે. હવે પહેલાં સાવ નહોતું ત્યારે પણ મહેનત કરતા અને અત્યારે પણ કરીશું. એટલે એ બધાનો પણ દિલથી ધન્યવાદ. એક અત્યારે
બીજી વસ્તુ ચાલી રહી છે કે ભાઈ મોટિવેશન વિડીયો જો યુટ્યુબમાં જો મોટિવેશન કેવી રીતે મળે, મોટિવેશન શું છે. મારું તો કહેવાનું એટલું જ છે કે મોટિવેશન જે છે એ આપણા મા બાપ છે, આપણી ફેમિલી છે. જ્યારથી તમે મોટા થયા હો એ જ તમારું મોટિવેશન છે. કે તમે એક વસ્તુ મગજમાં રાખો કે આપણા મા બાપને આપણી જિંદગી બદલાવી છે, બસ બીજી વસ્તુ મગજમાં ન રાખો એટલે તમારું મોટિવેશન આવી ગયું. કોઈના વિડીયોથી જોઈને તમે મોટિવેશન ખાલી 5 મિનિટ રહી શકો. બાકી એક વસ્તુ જ્યારે મૂકવાનું મન થાય ત્યારે એક વસ્તુ યાદ કરી લેજો. મને ઘણી વાર એવું થાય કાંઈ 100 વ્લોગ મેં બનાવ્યો તો એવું નહીં સતત હાઈલો જ ગયો ચલો 1 વ્લોગ 2 વ્લોગ 3 વ્લોગ આમાં શું બનાવતો હું પણ હિંમત હાર્યો હતો. મેં ટાઈમ લીધો, 15-20 દિવસ થઈ ગયા, મેં કોન્ટેન્ટ નો નાખી ગયો યુટ્યુબમાં. ટૂંકમાં હિંમત હારી ગયો કે ભાઈ આ વસ્તુ નથી કરવી, આ નથી કરવી. પછી વિચાર આવ્યો કે જે આ વસ્તુ હું નહીં કરું તો મારા મમ્મી પપ્પાને શું હું શું જિંદગીમાં હું કરી બતાવીશ. જીસ એટલે મારા માટે તો મારા મમ્મી પપ્પા જ છે. જી છે મોટિવેશન એ જ છે. કેમ કે હું કોઈના મોટિવેશન સ્પીકર સાંભળતો નથી કે આ વસ્તુ એ બધી ફેક વસ્તુ છે. કેમેરાની સામે આવીને તમને કહી દે તમારો 2 વસ્તુ માઇન્ડ તમારો હોય ને કંટ્રોલ કરી લે ને તમને એમ થાય કે આપણે કંઈક કરી બતાવશું. પણ મોટિવેશન સાંભળવામાં અને રિયલ કરવામાં બધી વસ્તુમાં અલગ અલગ ફેર છે. એટલે એક વસ્તુ યાદ રાખો કે આપણા મમ્મી પપ્પાને બસ જે જિંદગી જીવે છે એના કરતાં આપણે ખુદની કમાઈ છે, આપણે એને કંઈક કરી બતાવશું. કેમ કે આપણામાં આપણા મમ્મી પપ્પામાં ફેર છે. હજી લગનની તમને સાચવે છે. આપણી ઉંમર 20, 22 વર્ષ થઈ ગઈ તો આપણે સાચવતા હોય, ગમે ત્યારે પૈસા દેતા હોય. કેમ કે એ વસ્તુ પછી સારી ના લાગે. જ્યારે 15-16 વર્ષના હોય ત્યારે બધું સારું લાગે, ભણતા હોય ત્યારે. કેમ કે ત્યાં લગન આપણે કમાઈ ના શકતા. બાકી અત્યારે તો ટૂંકમાં આપણે ભૂલ છે આપણામાં, એ વસ્તુ ન હોવી જોઈએ. બસ બાકી મોટિવેશન કાંઈ નથી. કોઈનો વિડીયોથી જોવાથી કોઈ મોટિવેશન નથી થતું. ના, મોટિવેશન થવાય. એક એની સ્ટ્રગલ સ્ટોરી જોવાય કે એ બંદાએ, હું જોઉં છું કે એ બંદાએ ક્યાંથી ચાલુ કર્યું આજ ક્યાં છે. એને રિયલ ઠોકળો આપણે માની શકીએ કે ના આ વસ્તુ છે એમ. બાકી આજે તો લગાવી દીધું યુટ્યુબમાં મોટિવેશન વિડીયો, એનાથી કાંઈ ન થાય. એ લોકો વ્યૂ છાપે છે તમારી હિસાબે, એટલે એ વસ્તુ બંધ કરી દો. અને જેટલા છોકરા મારામાં વ્લોગ જોવે મને ખબર છે, મારાથી નાના છે, મારાથી મોટા છે, જે મારી એજના 20 થી 22 વર્ષના છે, એ લોકો એક પ્રોપર ટાઈમ કાઢો ખુદ ઉપર. ગેમ બેમમાં ટાઈમ કાઢોમાં કાંઈક ગમે વસ્તુ અત્યારથી ચાલુ કરો. 2-5 વર્ષમાં તમારે જે બનવું છે તમે બની જશો. કદાચ જીમમાં જવું તો ભલે, કદાચ કોઈ પણ વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ છે એ વસ્તુથી દૂર એ વસ્તુ પાસે જાઓ અને એની ઉપર કામ કરો. અને પહેલી વસ્તુ કે દોસ્તારોમાં તમે બધાયથી તમે અલગ પડશો. તમે કંઈક નવીન કરશો એટલે તમે અલગ પડશો. તમે એવી વસ્તુ ના વિચારતા કે આજે આ નથી કરતો તો હું શું કામ કરું. કેમ કે તમારે આગળ વધવું તો બધાને તમારે મૂકવા પડશે. દોસ્તારોથી મને ખબર છે. એટલે મૂકવાની વાત એટલે હું તને નહીં બોલાવું એમ વાત નથી. કેમ કે તમારું ડ્રીમ છે, તમારે ખુદને પૂરા કરવાની. એ ન સમજી કે તારે શું કરવું એ સમજીએ કે ના ભાઈ આ કરે છે તો બસ. એ મજાક ઉડાડી કઈ વસ્તુ જોવાની ન હોય. એટલે એ વસ્તુ પણ કરો. બધાથી દૂર જાઓ, ફેમિલીથી થોડાક દૂર જાઓ. દૂર મતલબ કે તમે એકલા વિચારો તમારે શું કરવું છે. અને ફાલતુ ટાઈમ કાઢવા કરતા, રાતે બેહવા કરતા, ગેડિયું મારવા કરતા, રોલા છોકા કરવા કરતા ખુદ ઉપર કામ કરો. ભલે આપણે ક્યાં જવું છે એટલા બધા રોલા કરીને કે આ મારી પાસે, આ મારી પાસે. મારું એટલું જ કહેવાનું છે, તમારે ફોટેજ જિંદગીમાં માણસોની અડધી જિંદગી તો ફોટેજ લેવામાં જ વહી ગઈ કે હું કાંઈક સૌ બસ હારો. ખાલી કોક માણસ 10 માણસ એમ કે હું હારો છું, એના માટે માણસે જિંદગી બરબાદ કરી નાખી. ટૂંકમાં ફોટેજ લેવા તો હું હારો. મારું એટલું કહેવાનું છે, તમે દિલથી કામ કરો, તમારા ખુદ ઉપર સેલ્ફ ઉપર કામ કરો. એક નહીં 100 માણસ તમને સલામ કરશે કે ના હે એમ. મને ખુદને અનુભવ છે એટલે હું કહું છું કે મને એવો શોખ નથી થતો કે તમને લોકોને કહેવાનું. મને ખુદને અનુભવ છે. 100 લોકો તમને સલામ કરે કે ના હે એમ. અંદરથી હે ને એને એમ થવું છે. કદાચ આપણે ગમે ત્યાં ગયા હોય તો એને એમ થાય કે ના ઈ તો ભાઈ ઉભા. કદાચ કોઈ પણ હોય, હું નહીં એમ. એ સેલ્ફ ઉપર કામ કરો. કેમ કે સેલ્ફ ઉપર કામ કરશો ને તો જ તમે આગળ આવશો. અને અત્યારના સોશિયલ મીડિયામાં ફેર પડે કે હાલો ચલો પેલી વસ્તુ તો તમારી આવે, તમે માણસોને શું કહો છો, તમારી ઓડિયન્સ તમને કેવી રીતે પ્યાર કરે છે, સમજાય છે. આજ તમે જી આવે એ કયો આ તે ભલે બધાના વિડીયો જોવો, પણ જે છે એ મેં પહેલેથી મેં રિયાલિટી જ બતાવી છે. હું કદાચ વાડીએ હોય તો ભલે, મારા કારખાને કામ કરતો હોય તો ભલે, હું ક્યાંય ફરવા ગયો હોય તો ભલે, હું જીમમાં હોય તો ભલે, જે વસ્તુ મારી પાસે છે એ વસ્તુ હું બતાવું જ છું. મને અંદરથી એવી કઈ વસ્તુ નથી કે ભાઈ સારી હોટલો બતાવી, સારા કામ બતાવવા, મતલબ કે સારા વાડીના કામ ન બતાવ. મેં બધી વસ્તુ બતાવી, બધી એટલે બધી. કેમ કે તમારી ઓડિયન્સ તમને જોવે છે, તમારી સ્ટ્રગલ સ્ટોરી બધી જોવે છે કે શું તમે કરો છો. ખાલી એવું વિચાર્યું મેં આજે ખાલી એવું વિચાર્યું કે ચાલો જેતપુરમાં જાય, રાજકોટમાં જાય, ખાલી મોલના સીન લે આ તે. મેં બધી વસ્તુ નાખી એકથી માંડીને. જ્યારે મેં તૂટેલા કપડાં પહેરેલા મારા વિડીયા છે, જે લોકો જોવે એને ખબર છે ને હાલની તકે કામ કરું છું. એ કાંઈ વસ્તુ છે નહીં. આપણે વ્લોગ બનાવે એટલે એનું મતલબ એ નથી કે આપણે ખાલી વિડીયા જ બનાવો. રિયાલિટીમાં કામ કરું છું, વ્લોગિંગ પણ બનાવું છું, એડિટિંગ ખુદ કરું છું, બધી જીમ પણ ખુદ જાઉં છું. એ પણ ગામમાંથી જાઉં છું. કેમ કે સ્પેશિયલ હું ને મારો ભાઈબંધ છે. હું એક જ વસ્તુમાં માનું છું, આજનો દિવસ બેટર જાય, બસ કાલ કરતાં આજનો દિવસ બેટર જાય. એવી રીતે કરીને જ હું અત્યારે અહીંયા પહોંચ્યો છું. ભલે હું પૈસા નથી કમાતો, પણ મને જિંદગીમાં જે આ અનુભવ બધે જાણવા જાય ને, પૈસા દેતા ના મળે. કોઈ વ્યક્તિ ડાયરેક્ટ પૈસાવાળો ન થઈ જાય, કદાચ ગમે એ હોય. અને બીજી વસ્તુ, જ્યારે કદાચ કોઈ વાંધો નહીં, એટલે બસ આ વસ્તુ આ મારી જર્ની હતી, મેં તમને લોકોને શેર કરી, જે મારા દિલની વાત હતી. ટોટલ મારું 1.5 વર્ષ થઈ ગયું હું વ્લોગિંગ કરું એનું. ટૂંકમાં વર્ષથી ઉપર 1.5 વર્ષ જ થયું વ્લોગિંગ કરું એનું.
મેં આ બધું તમને લોકોને શેર કર્યું, એના માટે શેર કર્યું છે કે ભાઈ ટૂંકમાં નો શેર કરું તો પણ ચાલે, પણ શેર એટલા માટે કર્યું કે તમે લોકો જુઓ કેવી રીતે શું કરવું, કેવી રીતે નહીં, બધી વસ્તુ જો તમે સમજો. બસ આટલું જ મારું કહેવાનું છે. ને બસ ખુદ ઉપર કામ કરો અત્યારની, બાકી બીજું મારું કાંઈ કહેવાનું છે નહીં. બસ આવી રીતે તમારા ભાઈના કોન્ટેન્ટ આવતા રહેશે. અને બસ જે લોકો પ્રેમ કરે એના માટે તો ભાઈ હજી પણ કહું છું દિલથી ધન્યવાદ, દિલથી શુક્રિયા. કેમ કે મારી પાસે કાંઈ દેવાનું છે નહીં તમારા લોકો પાસે. તમારી વજહ છે, તમારા લોકોથી જ હું અત્યારે અહીંયા છું. કેમ કે મને જોવાના જ્યારે કોઈ નહોતા ત્યારે પણ તમે મને જોયો છે ને અત્યારે પણ મને જોવો. એટલે દિલથી ધન્યવાદ. બસ લવ યુ. બસ મળીશું આપણે બીજા વ્લોગમાં. બસ આટલું જ મારું કહેવાનું હતું. અને બસ એક વસ્તુ કહી દઉં કે જે મારા સોશિયલ મીડિયામાં મારાથી કાંઈ કોઈનાથી બોલાઈ ગયું હોય તો પણ હજી એકવાર દિલથી માફી માંગુ છું. સોરી. કોઈને કાંઈ કહેવાય ગયું હોય, કદાચ કોઈને કાંઈ ખોટું લાગ્યું હોય મારા થકી, તો હજી પણ દિલથી સોરી માનું ભાઈ, માફ કરી દેજો. આપણે મળીશું આગલા વ્લોગમાં.